નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં મેળામાં ધાર્મિક કાગળ ફાડવાને લઈને કોમી તંગદિલી પ્રસરી હતી. ખંભાત ચકડોળ ગ્રાઉન્ડમાં ચાલી રહેલ મેળાનો રવિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે ચકડોળ ઉપર બેઠેલા યુવકો દ્વારા કાગળ ફાડી તેને હવામાં ઉછાળતા તે કાગળના ટુકડા જમીન પર પડતા લઘુમતી સમાજના લોકોના હાથમાં આવ્યા છે અને લઘુમતી સમાજની ધાર્મિક પુસ્તકના ટુકડા હોવાનું માલુમ પડતા જ લઘુમતી સમાજના ટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈને અફરાતફરીનો માહોલ બનતા આણંદ જિલ્લા પોલીસ વડા પણ ખંભાત દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા આજુબાજુના પોલીસ સ્ટેશનોમાંથી પણ વધુ પોલીસ જવાનો બોલાવી લેતા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. ગઈકાલે ખંભાત શહેરમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેમાં 4 આરોપીઓ જે છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચકડોળ ગ્રાઉન્ડમાં બેસી અને ઉછાળેલા. જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારું પુસ્તક છે એના હોઈ શકે છે. એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી, એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. સર, કેટલા આરોપી છે? એમાં 4 આરોપી છે. સર, તમામ સગીર છે? હા, તમામ 4 સગીર છે. સાહેબ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોલીસની ખાનગી કાર તેમજ એક હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈને મારવામાં આવ્યો હતો. એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ના, એટલે જેમ વાત પ્રસરી ખંભાતમાં, એટલે સ્વાભાવિક છે કે સમાજના બધા લોકો ભેગા થઈ અને એ હકીકત બાબતે શું છે જાણકારી મેળવવા માટે પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને એમને જે પણ શંકાઓ કુશંકાઓ કે જે અફવાઓ હતી એનાથી માહિતગાર કરી અને સાચી હકીકતથી વાકેફ કરવામાં આવેલા, જે એ લોકો સમજેલા અને ત્યારબાદ ફરિયાદ આપવામાં આવેલી હતી. સાહેબ, અત્યારે ખંભાતમાં કેટલો બંદોબસ્ત ગોઠવેલો છે અને માહોલ કેવો છે? અત્યારે એકદમ આપ પણ ખંભાતમાંથી જ આવ્યા છો, એટલે માહોલ એકદમ શાંતિપૂર્ણ છે, પણ પ્રિકોશનના ભાગરૂપે અત્યારે ખંભાત શહેરમાં ખૂબ ચુસ્ત બંદોબસ્ત પોલીસનો ફાળવવામાં આવેલો છે. તેમજ લોકલ એલસીબી, એસઓજી અને અન્ય અધિકારીઓની ટીમો અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારીઓ માણસોથી બંદોબસ્ત જાળવવાનું ચાલુ છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.